થી અને સ્વામિનારાયણના સંબંધથી તમે બધા અમારા હગાવાલા છો, એટલે એવી ભાવનાથી આપણે બધા આ ઉત્સવનો આનંદ માણતા રહીએ. વિનંતી કરીશ અમારા ભંડારી પૂજ્ય ભક્તવત્સલ સ્વામીને, તો એ આવીને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. પૂજ્ય ભક્તવત્સલ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો આપણો આ ઉત્સવ જાદવ સાહેબે, માધવ સ્વામીએ, ભગતે ખૂબ સરસ વાતો કરી, ભજન કરવાની વાત કરી. સાહેબે કીધું કે આપણને સાક્ષાત સવિતા ગ્રંથ અને પૂજ્ય ગુરુ મહારાજની ભેટ, સ્વામી બાપાએ બે વસ્તુની ભેટ આપી છે. તો એમના માટે, સ્વામી બાપાને માટે પૂજ્ય જેઠા બાપા અને દેવજીભાઈ ઝાવિયા, આવા મોટા મોટા જે હરિભક્તો હતા, એ સ્વામી બાપાને જેવા જાણવા જોઈએ ને જેવા ઓળખવા જોઈએ એવા યથાર્થ આવા મોટા મોટા હરિભક્તો એમને જાણતા હતા કે આ પુરુષ કેવા છે, જેવા છે એવા ઓળખવા બહુ અઘરું કામ હોય છે. એટલે એમ કહેતા, એ મોટા હરિભક્તો સ્વામી બાપાની સાથે હતા, એ એમ કહેતા કે આ સત્સંગ સમાજ છે એ આવડા મોટા પુરુષ પાસે શું કરાવે છે, કે વાડીએ ફેરવે છે, કૂવાઓ જોવડાવે છે, અને ભેંસ દોવા ન દેતી હોય ને તોય કહે છે કે આમાં પાણી છાંટો કે આશીર્વાદ દો કે અમારી ભેંસ દોવા દે. આવા કામ કરાવ્યા છે. એટલે એ એમનો એક હૃદયનો એવો ભાવ હતો કે આવા સામાન્ય કામ ન કરાવવા જોઈએ, આમની પાસેથી તો મોટો લાભ લેવો જોઈએ. સામાન્ય લાભ લઈએ છીએ આપણે, એમ એ તો સમુદ્ર દેવા ઊભા છે, આપણે ચમચી લઈને માગવા ઊભા છીએ. આપણી એવડી પાત્રતા છે એમ. એટલે સત્પુરુષને ઓળખવા, જેવા છે એવા જાણવા બહુ અઘરું કામ હોય છે. એમની પાસે શું માગવું જોઈએ, આપણે અત્યાર સુધી શું માગ્યું છે, એના માટે સોલિડ દ્રષ્ટાંત છે. બાલ મુકુદાસજી સ્વામી હતા, એમને કાયમને માટે 100 પત્રો આવતા લખાઈને, 100 પત્રો. એમાં બાલ મુકુદાસ સ્વામી એમ કહેતા કે આ 100 પત્રો આવે છે એ બધા આ લોકની જ માંગણી કરે છે, પોતાના દુઃખ દૂર કરવાની, આ લોકના ભૌતિક સુખ માગવાની માંગણી કરે છે. પણ એક કાલસારીવાળા કાળુ ભગત છે, એના એકનો જ એવો પત્ર આવે છે કે એ પરલોક સંબંધી માંગણી કરે છે કે સ્વામી અમને ધામમાં તેડવા આવજો, સ્વામી અમારી વાસનાઓ, અમારા સ્વભાવ પ્રકૃતિ ટળે, અમને ભગવાનમાં પ્રેમ થાય, અમારામાં ભક્તિ ભગવાનની પ્રગટે ઉદય થાય. આવી દિવ્ય અલૌકિક માંગણી કાળુ ભગતની એકની હતી ને એનું એકનું નામ લખાણું છે. આમાંથી આપણામાંથી કેટલા કાળુ ભગત જેવા છે હશે, એમ ના હોય એવું નથી. એમ એવું માગે છે કોઈ? સામાન્ય વસ્તુ તો તરત જ માગીએ ને પૂરી હોત થઈ જાય. સ્વામી બાપા એવા મહાસમર્થ હતા, એમના પ્રતાપે કરીને પૂજ્ય ગુરુ મહારાજ એવા સમર્થ છે કે એ આપણા બધાય દુઃખ ટાળવાને માટે શક્તિમાન છે. આપણને આ લોકના પરલોકના બધાય સુખ આપવા માટે એ શક્તિશાળી છે. પણ આપણે શું માગીએ છીએ? આપણે સામાન્ય વસ્તુ માગીએ છીએ. આપણી માંગણી એવી હોવી જોઈએ કે અમારી અંદર રહેલી કુટેવો જાય, અમારા સ્વભાવ પ્રકૃતિ ટળે, અમારી અંદર વાસનાઓ છે એ દૂર થાય, અમને ભગવાનમાં અગાધ પ્રેમ થાય, ભગવાનની ભક્તિ અમારા હૃદયમાં પ્રગટે, ભગવાન સિવાય બીજું કાંઈક ગમે નહીં. આવી કાંઈક માંગણી હોવી જોઈએ. અને એવી માંગણી એકવાર માગે પૂરું ના થાય, એવી માંગણી વારંવાર કરવી પડે, ત્યારે ભગવાનમાં સ્થિતિ થાય છે, ત્યારે ભગવાનનું ભજન થાય છે. સામાન્ય વસ્તુ તરત મળી જાય. શાક બકાલું લેવા ગયા હોય તો ધાણા ભાજી ને મીઠો લીમડો ની તો ફ્રીમાં આવે છે એમ. એટલે આ લોકના સામાન્ય સુખ છે એ તો બધાય
હાવ નોર્મલ છે. એટલે એવું માગતા શીખજો કે આપણા જીવાત્માની અંદર બળ આવે. માગતા શીખવાડ્યું. આજનો જ પ્રસંગ છે હોલિકાનો, કે મહારાજે હોળીના ઉત્સવો બહુ કર્યા છે. અને હોળીના ઉત્સવોમાં એક બાજુ સંતો હોય ને એક બાજુ મહારાજને હરિભક્તો હોય. મહારાજ દિવ્ય લીલા કરતા સંતોની સામે હારી જાય, પછી જે હારે એ ભગવા આપે. તો ભક્ત ચિંતામણીમાં પ્રકરણ છે ને, ભગવા માગ્યા સંતોએ. નિષ્કુળાનંદ સ્વામી એ પ્રકરણ આપણા માટે લખ્યું છે કે કેવું માગવું જોઈએ. કે મહાબળવંત માયા તમારી તેણે આવર્યા નર નારી, કે એ માયા અમને ન નડે, આટલી વસ્તુ આપજો ને આટલી વસ્તુ ન આપજા, એવું વિસ્તારથી કીધું છે. એટલે એવું માગતા શીખવું. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે કે તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશોમાં. એમાંય બહુ સરસ પ્રેમાનંદ સ્વામીએ માગતા શીખવાડ્યું છે કે આવું આવું માગવું જોઈએ. ભગવાનના દર્શન કરવા જઈએ તો આપણી એવી પ્રાર્થના હોવી જોઈએ. હમણાં બાળકોએ પ્રાર્થના રજૂ કરી ને, કેવા પ્રેમાળ શબ્દો હતા, કેવા ભક્તિ ભાવવાળા શબ્દો હતા, કે સ્વયં ગુરુ મહારાજ ઊભા થઈને છોકરાઓની માથે હાથ મૂક્યા, ફૂલડેથી વધાવ્યા, એવા દિવ્ય શબ્દો હતા. એટલે આપણી માંગણી લૌકિક નહીં પણ અલૌકિક ને દિવ્ય હોવી જોઈએ. આવું માંગવું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે કુંતાજી દુઃખ માગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે, કે કુંતાજીએ શ્રી કૃષ્ણ ભગવાન પાસે સામેથી દુઃખ માગ્યું છે. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો, પછી શ્રી કૃષ્ણ ભગવાને વિદાય લીધી. અરે પ્રભુ તમે ક્યાં પધાર્યા? અરે બસ તમારા બધા દુઃખ દૂર થયા, હવે સુખેથી રાજ્ય ચલાવો. તમારું દુઃખ હતું ત્યાં સુધી ભેગા હતા. અરે તો આવું શું કામનું કે આપણને ભગવાન મૂકીને વહી જાય? એટલે કુંતાજીએ માગ્યું કે એવું દુઃખ આપો કે તમે અમારી હારે રહ્યો એમ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વચનામૃતમાં મહારાજે કુંતાજીની સમજણ અને એમની માંગણી વખાણી છે. બીજું પ્રહલાદજીએ માગ્યું છે. વચનામૃતમાં પણ મહારાજે પ્રહલાદજીને યાદ કર્યા છે. પ્રહલાદજીની રક્ષા કરી, સ્તંભમાંથી પ્રગટ થયા અને કીધું કે માગ માગ. પ્રહલાદજી તો નાના બાળક હતા. હામાં નૃસિંહ ભગવાનને સામે આક્રોશથી બોલ્યા કે હું કહો છો માગ માગી, કે આ લોકના કોઈ જીવને કહેતા નહીં માગ માગી, આ લોકનું માગશે. અને તમે જે મારા દેહની રક્ષા કરી છે ને એને તો હું રક્ષા માનતો જ નથી. તમે જ્યારે મારા ઇન્દ્રિયો અંતઃકરણ રૂપ શત્રુ થકી રક્ષા કરશો, અંતઃશત્રુઓથી રક્ષા કરશો, ત્યારે હું સાચી રક્ષા માનીશ. આવું પ્રહલાદજીએ માગ્યું છે. એટલે આપણી માંગણી ફેરવજો કાંઈક આ ઉત્સવ પછી, એમ કે ભેગું આવું માગજો એમ. નિષ્કામ ભક્તિ, ગમે એવા દુઃખ આવે દુઃખની માંગણી ના કરે એમ. સ્વામી બાપા, પૂજ્ય ગુરુ મહારાજ, આપણી આખી ગુણાતીત પરંપરા, એમણે જીવન પર્યંત ક્યારેય પણ પોતાને માટે પ્રાર્થનાઓ નથી કરી. પૂજ્ય ગુરુ મહારાજ પાસે કેટલાય હરિભક્તો આવે છે, સ્વામી બધાયના રોગ મટાડે છે એમ, પણ પોતાના માટે પ્રાર્થના નથી કરતા. એવી નિષ્કામ ભક્તિ હોય જોઈએ. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે નિષ્કામ ભક્ત કોને કહેવાય? કે ખૂણીએ ચડાવ્યો હોય કે ફાંસીની સજા થવાની હોય, સામે જ ભગવાન હોય તોય ભગવાનને એમ પ્રાર્થના ન કરે કે હે ભગવાન મારી રક્ષા કરજો આ હોળીથી કે ફાંસીથી. જેવી ભગવાનની મરજી, જેવી ભગવાનની ઈચ્છા. આવું બધું ના થાય તોય કાંઈ નહીં, પણ એટલું તો થવું જ જોઈએ કે આપણે આપણા અંદર જે શત્રુઓ છે, આપણા સ્વભાવ છે, આપણામાં એકાંતિકી ભક્તિ અને ભજન એ વધે એવા આશીર્વાદ તો માંગવા જ જોઈએ એમ. એટલે આપણે આપણી હોતે રક્ષા કરવાની છે અને એ આપણે પોતે નથી કરી શકતા.
એમાં આશીર્વાદની જરૂર પડે છે અને આશીર્વાદથી બહુ સરળતાથી અંતઃશત્રુઓ જીતાય છે અને ભક્તિભાવ ને ભક્તિ પ્રગટે છે આશીર્વાદથી. સ્વામી બાપાએ સાક્ષાત સંહિતામાં લખ્યું છે કે જે માગેલા ઘરેણા પહેરીને બેઠો હોય એને અભિમાન ન આવે, એને એમ થાય કે આ ઘરેણા આપણા ક્યાં છે, આ તો આપણે માગીને પહેર્યા છે, આ તો હમણાં દઈ દેવાના છે. એમ ભગવાનના આશીર્વાદથી, ગુરુ મહારાજના આશીર્વાદથી જે સદ્ગુણો પ્રાપ્ત થાય આશીર્વાદથી, સદ્ગુણો એવા હોય છે કે એમાં આપણને અહંકાર ન આવે. પૂર્વની સ્થિતિ યાદ રાખવાની હોય છે કે આપણામાં કેવી ગંદકી હતી અને એ ગંદકી સાફ કરીને આપણને આ સ્થિતિએ પહોંચાડ્યા છે. એટલે જીવનમાં હરેકને સંઘર્ષ હોય છે. જે ભક્ત હોય છે એને ખ્યાલ આવે છે કે આપણામાં આટલા દોષ છે, આટલા ગુણ છે. સજાનંદ સ્વામી મહારાજ. ધર્મની વાત થઈ અને સમર્પણ ભાવની વાત થઈ. સમર્પણ ભાવની વાત થઈ હું યાદ કરીશ. હમણાં જ આપણી સંસ્થાની અંદર 3 સંતોએ દીક્ષા ગ્રહણ કરી. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 20-20 વર્ષના યુવાનો ઘરબાર છોડીને આ સત્સંગ માટે અને આ સત્સંગની ધરોહર જળવાઈ રહી એટલા માટે આ પ્રવાહની અંદર જોડાણા છે. બધાય કરતાં મોટામાં મોટો જો કોઈ સમર્પિત ભાવ હોય તો એ સમર્પિત ભાવ કહેવાય કે પોતાના લાડલાને સમર્પિત કરવો. એ બધાયથી મોટો ભાવ કહેવાય. હું યાદ કરીશ સાવલિયા અતુલભાઈ સભાની અંદર બેઠા છે, એ અહીંયા ગુરુ મહારાજ પાસે આવશે. સાથે મુકેશભાઈ ક્યાડા અને નીરવભાઈ ક્યાડા એ પણ જોડાશે. 3 ભક્તો આવશે. એવી જ રીતે કરશનભાઈ અજુડિયા બધાયરા છે. હું કરશનભાઈને પણ વિનંતી કરીશ, એ પણ અહીંયા ગુરુ મહારાજ પાસે પધારશે. જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. અમે તો એવું 100% માનીએ કે મોટામાં મોટું દાન આ કહી શકે. આ દાન કોઈ નાનું નથી, આ બહુ જબરજસ્ત દાન છે. સમર્પિત થઈ જવું એના કરતાં પણ આ દાન મોટું છે. કદાચ સમર્પિત થઈ શકાય, પરંતુ દીકરાના દાન આપવાની હેલી વાત નથી, બહુ કઠણ છે. છતાં પણ જેને દીકરાના દાન દીધા છે ને એના આજે સન્માન ને સ્વાગત થઈ રહ્યા છે. આવો કરશનભાઈ આવો.